યુદ્ધની અંદર એક ગુજરાતીનું મોત થયું છે. જ્યાં મિત્રો વાત કીધો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. દક્ષિત નામના યુવકનું કંઈક ને કંઈક ટેન્ક ઓઇલની કંઈક ને કંઈક અંદર ભાઈ નોકરી કરતો હતો અને તેના ઉપર કંઈક ને કંઈક ભાઈ એક બોમ્બ નાખે છે. હવે બોમ્બ હોય કે પછી મિત્રો વાત કીધો ત્યાં બ્લાસ્ટ થાય છે અને ત્યારબાદ મિત્રો વાત કીધો બે ભારતીયના મોત થાય છે, જેમની અંદર એક ગુજરાતીનું મોત થાય છે. દીક્ષિત નામના મિત્રો વાત કીધો ભાઈનું ભાઈ ગુજરાતી છે અને કંઈક ને કંઈક મોત થયું છે. તમે બધા લોકો જાણતા હશો કે હાલ ઇઝરાયલ, ઈરાન, અમેરિકા જે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધને લઈને કંઈક ને કંઈક ઘણા બધા ગુજરાતીઓ પણ સુરક્ષિત નથી. ભારતના પણ ઘણા બધા લોકો સુરક્ષિત નથી રહ્યા. હાલ મિત્રો વાત કરીએ તો યુદ્ધ દરમિયાન કંઈક ને કંઈક ગુજરાતીનું મોત થયું છે, જેમની અંદર ઓઇલ ટેન્કની અંદર નોકરી કરતો હતો ને ત્યારબાદ ભાઈ તેના ઉપર કંઈક નાખે છે ને બ્લાસ્ટ થાય છે ને ત્યારબાદ તેમનું મૃત્યુ થાય છે. જ્યાં મિત્રો વાત કીધો સોમવારે તેની પુષ્ટિ થઈ અને હાલ કંઈક ને કંઈક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ભાઈ આમની અંદર ભાઈ હાલ એક પછી એક મિત્રો વાત કીધો ધડાકાઓ થઈ રહ્યા છે. શું વિશ્વયુદ્ધ ત્રીજું થવાની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે? ઈરાન, ઇઝરાયલ ને અમેરિકા, તમે બધા લોકોએ જોયું કે સૌપ્રથમ જે સ્ટાર્ટ થયું હતું કે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન ઉપર અટેક કર્યો અને જે ઈરાનના કંઈક ને કંઈક જે સુપ્રીમ લીડર છે તેનું કંઈક ને કંઈક પતાવી નાખ્યા, તેને મૃત્યુ કરી નાખ્યું અને ત્યારબાદ ઈરાને પણ જે આ મિત્રો વાત કીધું ઈરાને પણ જ્યાં પણ અમેરિકાના અને ઇઝરાયલના લોકો રહેતા હતા ત્યાં કંઈક ને કંઈક અટેક કર્યો. દુબઈની અંદર પણ અટેક થયો અને કંઈક ને કંઈક હાલ ઘણી જગ્યાએ અટેકો થઈ રહ્યા છે, જેમની અંદર ગુજરાત ભારતીયનો પણ કંઈક ને કંઈક બસવું મુશ્કેલ થઈ ગયું છે. પરંતુ પીએમ મોદી સાહેબની જે મિત્રો પાવર દેખાયો હતો, આ પાવરને લઈને કંઈક ને કંઈક મેં આજે વહેલી સવારે એક વિડીયો જોયો હતો, જેમની અંદર એક પ્લેન દુબઈથી કંઈક ને કંઈક રવાના કરવામાં આવ્યું અને 2-3 આગળ પાછળ કંઈક ને કંઈક ફ્લાઇટ જે મિત્રો વાત કીધો તેની સુરક્ષા માટે રાખવામાં આવ્યું. તો મોદીનો પાવર પણ ખૂબ જ સારો એવો છે, પરંતુ કંઈક ને કંઈક ગુજરાતીનું મોત થયું છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તમારા આ વિડીયો વિશે શું કહેવું છે? વિડીયોને બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ પહોંચાડતો રહું. આજના વિડીયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.